નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદમાં ₹92.36 લાખના વિદેશી દારૂનો જથ્થો કોર્ટના હુકમથી નાશ। રાજપુરની સરકારી પડતર જમીનમાં પ્રાંત અધિકારી AK ભાટિયાની અધ્યક્ષતામાં કાર્યવાહી। નાયબ પોલીસ અધિક્ષક DR પટેલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। आज रोज जालोद डिविजनना इंग्लिश दारू मुद्दामाल नाशनो कार्यक्रम प्रांत अधिकारी श्री भाटिया साहेब તેમજ નશાબંધી અધિકારી શ્રી પારગી સાહેબની તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જાલોદ લીમડી ચાકલિયા નાઓની હાજરીમાં રાખવામાં આવેલ હતો, જેમાં વર્ષ 2025-26માં પકડાયેલ જે ઇંગ્લિશ દારૂ હતો તેનું નામદાર કોર્ટમાંથી મંજૂરી મેળવી અને પ્રાંત અધિકારી શ્રી દ્વારા એની કમિટીની રચના કરી અને આજ રોજ કુલ 53,245 ઇંગ્લિશ દારૂની બોટલો કિંમત ₹92,36,737 રૂપિયાનો મુદ્દામાલ નાશ કરવામાં આવેલ છે। જાલોદ ડિવિઝનના જાલોદ, લીમડી અને ચાકલિયા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025-26 દરમિયાન વિવિધ પ્રોહિબિશન ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના મુદ્દામાલનો એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જાલોદના હુકમના આધારે બુધવારે જાલોદ નગરના રાજપુર મુકામે આવેલી સરકારી પડતર જમીનમાં કાયદેસરની રીતે નાશ કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યવાહી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમજ ડ્રોન કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી હતી। કોર્ટની મંજૂરી બાદ પ્રાંત અધિકારી AK ભાટિયાની અધ્યક્ષતામાં રચાયેલી કમિટીની હાજરીમાં મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો। આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક DR પટેલ, નશાબંધી અધિકારી DN પારગી, જાલોદના PI RJ ગામિત, લીમડીના PI VP પટેલ, ચાકલિયાના PI SR પટેલ સહિત પોલીસ વિભાગના અધિકારીઓ અને કમિટીના સભ્યો હાજર રહ્યા હતા। નાશ કરાયેલા મુદ્દામાલમાં કુલ 53,245 બોટલો અને બિયરના ટીનનો સમાવેશ થાય છે, જેની અંદાજિત કિંમત ₹92,36,737 થાય છે। અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી મુદ્દામાલને સ્થળ પર લાવવામાં આવ્યો હતો, જ્યાં તેની ગણતરી કર્યા બાદ રોલર અને JCBની મદદથી કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરીને તેનો નાશ કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યવાહી પારદર્શક અને સુરક્ષિત રીતે પૂર્ણ થાય તે માટે ડ્રોન કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું તેમજ સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસ વિભાગે જણાવ્યું હતું કે કોર્ટના આદેશ મુજબ તમામ કાર્યવાહી નિયમો અનુસાર પૂર્ણ કરવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।